નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ એવા પૂછાતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો જોઈએ. તો ભાગ 2 નો છેલ્લો પ્રશ્ન હતો, સુગમ સંગીતના પરિણેતા તરીકે કોણ જાણીતું છે? તો સુગમ સંગીતના પરિણેતા તરીકે અવિનાશ વ્યાસ ખૂબ જ જાણીતા છે. ત્યારબાદ જોઈએ તો તાના-રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? તો તાના-રીરી સંગીત મહોત્સવ વડનગરની અંદર છે યોજાય છે. ત્યારબાદ જોઈએ તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે 3 દિવસનો આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો રણોત્સવ ક્યાં યોજાય છે? તો રણોત્સવ કચ્છની અંદર યોજાય છે. ત્યારબાદ જોઈએ તો વસંતોત્સવ ક્યાં યોજવાય છે? તો વસંતોત્સવ સંસ્કૃતિ કુંજ ગાંધીનગરની અંદર છે ઉજવાય છે. ત્યારબાદ જોઈએ તો ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? તો ભારતીય સંગીતની અંદર નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર હતા પ્રોફેસર મૌલાબક્ષ. ત્યારબાદ જોઈએ તો ગાંધીજી પર સંસ્કૃતમાં મહાકાવ્ય રચનાર ગુજરાતી સંતનું નામ શું છે? તો ગાંધીજી ઉપર સંસ્કૃતમાં મહાકાવ્ય રચનાર ગુજરાતી સંતનું નામ છે સ્વામી ભગવદાચાર્ય. ત્યારબાદ જોઈએ તો ક્ષેમુ દિવેટિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ક્ષેમુ દિવેટિયાનું નામ સુગમ સંગીત ક્ષેત્રે છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કઈ ગુજરાતી ફિલ્મ ભારતની 9 ભાષાઓમાં બની છે? તો મહિયરની ચૂંદડી ગુજરાતી ફિલ્મ છે. આ ગુજરાતી ફિલ્મ ભારતની જુદી જુદી 9 ભાષાઓની અંદર બનેલી છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે? તો ગુજરાતનું દ્વારકા સ્થળ છે. આ સ્થળને મોક્ષપુરીનું છે સન્માન મળેલું છે. ત્યારબાદ જોઈએ તો બૈજુ બાવરા નું વતન કયું છે? તો બૈજુ બાવરાનું વતન છે ચાંપાનેર. ત્યારબાદ જોઈએ તો ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે? તો ભવનાથનો મેળો 5 દિવસ માટે છે યોજાય છે. ત્યારબાદ જોઈએ તો બાપા સીતારામનું સૂત્ર કોણે આપ્યું હતું? તો બાપા સીતારામનું સૂત્ર બજરંગદાસ બાપુએ આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ડાકોર પહેલા કયા નામે ઓળખાતું હતું? તો ડાકોર પહેલા ડંકપુર તરીકે છે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ જોઈએ તો તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે? તો તરણેતરના મેળામાં હુડા રાસ છે માણવા જેવો હોય છે અને ખૂબ જ લોકપ્રસિદ્ધ આ રાસ છે. ત્યારબાદ જોઈએ તો તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? તો તારણગઢનો કિલ્લો તારંગાની અંદર આવેલો છે. ત્યારબાદ જોઈએ તો વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપુરની અંદર આવેલું છે? તો માત્ર વર્ષની અંદર એક જ વાર ખુલતું એવું કાર્તિકેય સ્વામી મંદિર સિદ્ધપુરની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો લીલી પરિક્રમા સાથે કયા પર્વતનું નામ સંકળાયેલું છે? તો લીલી પરિક્રમા સાથે ગિરનાર પર્વતનું નામ છે સંકળાયેલું છે. ત્યારબાદ જોઈએ તો કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કર્ણદેવ સોલંકીએ બંધાવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કયા સ્થળના સૌદાગીરી શૈલીના વસ્ત્રો વખણાય છે? તો ગુજરાતના પેથાપુરના
સૌદાગીરી શૈલીના વસ્ત્રો છે એ ખૂબ જ વખણાય છે. ત્યારબાદ જોઈએ તો સિદ્ધપુર માતૃ તીર્થ તરીકે શા માટે ઓળખાય છે? તો પરશુરામની માતા રેણુકાનું શ્રાદ્ધ ત્યાં થયેલું હોવાથી સિદ્ધપુર માતૃ તીર્થ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા સ્થળે શ્રી કૃષ્ણની બાબરી લેવાય હોવાનું માનવામાં આવે છે? તો ગુજરાતનું અંબાજીના ગબ્બર ઉપર છે આ સ્થળ ઉપર શ્રી કૃષ્ણની બાબરી લેવાનું હોવાનું છે માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગિરનાર પરિક્રમાનો પ્રારંભ ક્યારે થાય છે? તો ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ 11ના દિવસે થાય છે. ત્યારબાદ જોઈએ તો રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ કોને રાખડી બાંધી હતી? તો રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને છે રાખડી બાંધી હતી. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે? તો ગુજરાતના કલાગુરુનું બહુમાન રવિશંકર રાવળના ફાળે જાય છે. ત્યારબાદ જોઈએ તો વિશ્વકર્મા જયંતિ ક્યારે ઉજવાય છે? તો વિશ્વકર્મા જયંતિ મહાસુદ 13ના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુડી પડવો તહેવાર કોની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે? તો ગુડી પડવો તહેવાર રામે કરેલ વાલી વધની સ્મૃતિની અંદર છે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સિંધી ભાઈઓ ઝૂલેલાલનો જન્મદિવસ કયા નામે ઉજવે છે? તો સિંધી ભાઈઓ ઝૂલેલાલનો જન્મદિવસ ચેટી ચાંદ તરીકે છે ઉજવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો કયો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે? તો ગુજરાતનો તરણેતર વિસ્તાર છે આ તરણેતર વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ભગવાને નરસિંહ મહેતાની હુંડી કયા સ્થળે સ્વીકારી હોવાનું મનાય છે? તો ભગવાને નરસિંહ મહેતાની હુંડી જુનાગઢના દામોદર કુંડે સ્વીકારી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા મંદિરમાં વિશ્વની સૌથી લાંબી અને એક જ તાકામાંથી બનેલી ધજા ચડાવવામાં આવે છે? તો ગુજરાતનું દ્વારકાના જગત મંદિરની અંદર વિશ્વની સૌથી લાંબી અને એક જ તાકામાંથી બનેલી ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો શેષશાહી વિષ્ણુ ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે? તો શેષશાહી વિષ્ણુ ભગવાનનું મંદિર ચાણોદની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો જમિયલ શાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો જમિયલ શાહ પીરની દરગાહ જુનાગઢના દાતારના ડુંગર ઉપર આવેલી છે. ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલા છે? તો અમદાવાદની અંદર ઝૂલતા મિનારાઓ સીદી બશીરની મસ્જિદની અંદર આવેલા છે. ત્યારબાદ જોઈએ તો તોરણવાળી માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો તોરણવાળી માતાનું મંદિર મહેસાણાની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કપિલ મુનિએ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કયા સ્થળે આપ્યાનું માનવામાં આવે છે? તો કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ સિદ્ધપુરની અંદર છે આપ્યો હોય તેવું માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ક્ષીરાંબા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો ક્ષીરાંબા દેવીનું મંદિર હરણવાવ નદીના કિનારે જે ખેડ બ્રહ્માની અંદર આવેલી છે આ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં દાદુ દયાળ ધામ ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર દાદુ દયાળનું ધામ કાંકરિયા વિસ્તારની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કનુભાઈ દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો કનુભાઈ દેસાઈનું નામ ચિત્રકલા ક્ષેત્રની અંદર જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પ્રભાશંકર સોમપુરાનું નામ સ્થાપત્ય ક્ષેત્રની અંદર છે એ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે? તો ગાંધીનગરના નિર્માણની અંદર
મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ છે બાલકૃષ્ણ દોશી. ત્યારબાદ જોઈએ તો સંગીત પ્રેમી મહારાણા જયવંતસિંહજી ક્યાંના વતની હતા? તો સંગીત પ્રેમી મહારાણા જયવંતસિંહજી સાણંદના વતની હતા. ત્યારબાદ જોઈએ તો બીજલ બારોટનું નામ કયા લોકવાદ્ય સાથે જોડાયેલું છે? તો બીજલ બારોટનું નામ રાવણ હથ્થો લોકવાદ્ય સાથે જોડાયેલું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કલાના પગરણ કોની આત્મકથા છે? તો ગુજરાતના કલામાં પગરણ આત્મકથા રવિશંકર રાવળની છે. ત્યારબાદ જોઈએ તો થોડું આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો થોડું આંસુ થોડા ફૂલ આત્મકથા જયશંકર સુંદરીની છે. ત્યારબાદ જોઈએ તો નીલુબહેન ચચેરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો નીલુબહેન ચચેરાનું નામ કાષ્ઠકલા ક્ષેત્રની અંદર જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોક ગાયકે કર્યું છે? તો કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય હેમુ ગઢવીએ કર્યું છે. ત્યારબાદ જોઈએ તો પાટણની શેરીઓ અને ફળિયા કયા નામે ઓળખાય છે? તો પાટણની શેરીઓ ફળિયા પાડા નામે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગાંધીજીની 117મી જન્મ જયંતિ પ્રસંગે ન્યુયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરી અને મૂકનાર શિલ્પી કોણ છે? તો ગાંધીજીની 117મી જન્મ જયંતિ પ્રસંગે ન્યુયોર્ક શહેરની અંદર ગાંધીજીની પ્રતિમા તૈયાર કરી અને મૂકનાર શિલ્પીનું નામ છે કાંતિભાઈ પટેલ. ત્યારબાદ જોઈએ તો ખોડીદાસ પરમારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ખોડીદાસ પરમારનું નામ ચિત્રકળા ક્ષેત્રની અંદર જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી અખબારોમાં કાર્ટૂનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી કયા હુલામણા નામથી જાણીતા છે? તો ગુજરાતી અખબારોની અંદર કાર્ટૂનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી રાયજી હુલામણા નામથી જાણીતા હતા. તો દોસ્તો આ હતા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે. તો આ સિરીઝનો આપણે ભાગ 3 જોયો. તો પ્લીઝ ભાગ 4 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી.